દ્વારકાથી બધા ભાઈઓને આપણા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો આજે બહુ કાંઈ કામ તો નથી. શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર, બીજો સોમવાર છે આજે. તો ઝીણું મોટું કામ ને એવું છે. આપણી વાડી આવી ગયા નીરવા ભેહુને, તો નીરી લે ભેહુને, પછી બહારમાં જવાનું છે. ઝીણા મોટું કામ છે. બહારમાં ઢીંહરા ને તાલા ને હુતળામાં પડ્યા હતા. આપણે એક ઠેકાણે ઢેગલો કરી દીધો અને આપણે નારોળીના રોપડા ચાલુ થઈ ગયા આ બાજુ. કેમ કે આ બાજુ નથી ચાલુ થયું, ત્યાં પેલી બાજુ બધી ચાલુ છે નારોળીઓ. તો માંડવીમાં મોટું મોટું ખડ ને એવું ઉપાડે મારી મમ્મીલી બાજુ. માંડવીમાં પાણી વારવું પડશે. વરસાદ તો ગયો પાછો આવ્યો જ નથી. આવી ગયા બહારમાંથી ઘેરે. તો અંજભાઈ ને આપણે રમે સાયકલમાં ને અંજભાઈ ને રમાડે આદિત્યોને. તો આપણે હવે જઈએ આદિભાઈના ખેતરે જઈએ. તો તમે આગળ જોતા જઈજો. ખાલી એક શેરની ગુફા એવું આવી છે. કેમ તે આદિભાઈના ખેતરે જવાનું, જંગલમાં જઈને કેળો થાય. તો જોતા રહીજો આગળ. આ ઝીંગા ફામુને છે. તો જંગલમાં થઈને જઈએ આપણે. હાનના તો આવ્યો હોય ને તો આ રસ્તે હાવજુ જોવો તો જરૂર મળે આમાં. કેમ કે આમાં હાનના તો કેળો જ છે આ હાવજુનો સ્પેશિયલ. આમાં બીવા એવું છે. દિવસના તો આપણે ન વાંધો આવે. ધીમે ધીમે આવીક ભાઈ. આમાં ક્યાંક આપણે લહેરશું ને ક્યાં. તો હવે અત્યારે આપણે ગાડી તો મેળવી દીધી અહીંયા. હવે હું ને આદિભાઈ બે બાકા ચીકી બોલાવતા જઈએ જંગલમાં થઈને. હવે ખેતરીને જઈએ વાળી, ત્યાં જઈને મળીએ પાછા. તો અત્યારે પાઇપનો કટકો ગરમ કરે. તેમ તે સળ બીજી બદલાવી, નવી. જૂની હતી ટૂંકી થતી હતી. તો હવે આ માંડવી તમે જો આદિત્યાની છે, એક સારી છે એમ તો આ ગરમ કરી લઈએ જરા. ગરમ થઈ જાય એટલે પછી નાખી દઈએ આપણે એમાં પાઇપલાઇનમાં. તો આપણે આવ્યા હતા નાળીઓમાં થઈને આડે ધડ થઈને, કેળો નહોતો તે આપણે રિક્ષામાં નાખી દઈએ સોડ. હવે ભાગ્યો રિક્ષા લઈને. તો આપણે રિક્ષા ચાલુ કરીએ હવે. તો હું તો અત્યારે આમાં કિક મારતો હતો. તો અત્યારે તમે સ્લેપ વાળી હતી. આજે કે ભાઈ સ્લેપ વાળી છે. આપણે ચાલુ કરી લીધી સ્લેપ પે ને આપણે તો ભાગીએ. આદિત્યા ભાઈને મૂકીને જ ભાગીએ. આપણે ભમરી કરી દીધી. હવે જઈએ હવે આપણે. તો આપણે ચોરવાડ આવી ગયા. આદિભાઈને બેયનું ડીઝલ લેવાનું હતું, મશીનમાં થઈ રહ્યું હતું એટલે. તો ડીઝલ પુરાવી લઈએ આપણે. તો એને આપણે પછી ખેતરે જઈએ હવે. ત્યાં જઈને પાછા મળીએ આપણે. અમે ડીઝલ લઈને આવી ગયા ખેતરે અત્યારે. તો મશીન ચાલુ થઈ ગયું. પાણી ફૂલ કાઢે અત્યારે. હવે તો અત્યારે બપોર થઈ ગયો, 12:30 જેવું થઈ ગયું છે. આપણે હવે ઘરે જઈએ, જમી લઈએ. 12:30 થઈ ગયા, બપોરનો ટાઈમ થઈ ગયો. આપણે હવે જમી લઈએ. આપણે થઈ ગયા નાઈ બેને કપડે ધોઈને. પછી આપણે જવાનું છે દિલેશ્વર મહાદેવ મંદિર. પછી પાછા મળ્યા મહાદેવના મંદિરે. દર્શન બર્શન કરી લીધા. આદિત્યભાઈ બે આવ્યા હતા. ખાલી દરિયે મોજા આવ્યો જ મારે. ઘરે જ છે દરિયો. મહાદેવનું મંદિર છે. દિલેશ્વર આવ્યા. ફરી પાછા મળીએ. અહીંયા મહાદેવ મંદિરના દર્શન કરીને હોલિડે કમ. તો અહીંનો ખાલી નજારો જોઉં. પહેલાં મારી વાત સાંભળો.
તમને તમારું હોલિડે કેમ્પની એક રહસ્યમત વાત સાંભળી છે? નહીં. રહેવા દો ને મને. હવે તમારે જેવું કોણ થાય આનો ને કહે તમારે. તો વાત નંબર પહેલી, તમે હોલિડે કેમ્પ આવશો ને, અહીંયા રીલ શૂટ કરવાની એકદમ મજેદાર લોકેશન છે અને તમારો વિડીયો ક્વોલિટી પણ એક નંબર આવશે. આપણા પાછળ વિડીયો પણ છે, ના પણ તમે શૂટ કરી શકો છો. તમે આ લોકેશન જોઈ શકો છો. આખું બતાડતો ભાઈ, આખું હોલિડે કેમ્પનું લોકેશન છે અને વાં આપણા મહાદેવનું મંદિર છે જ્યાં આપણે દર્શન કરીને આવ્યા હતા. ઘેરે હોલિડે કામથી તો અહીંયા ઓછું ડીકો અને પાછું બેન લઈને રમાડે. હા મોબાઈલ જોઈએ એને જો. હા તો પછી પાછા આપણે મળી આવે. અત્યારે થઈ ગયા છે 8 જેવું ટાઈમ થઈ ગયો છે. અત્યારે અમારા ગામમાં વાતાવરણ જો વરસાદ જેવું થઈ ગયું છે. તો વરસાદ તો આવતો તો નથી, ખાલી વાદરા થાય ને. આ અમારું ગામ છે. તો આજનો બ્લોક હવે આપણે અહીં પૂરો કરવાનો થાય. કાલે મળીએ નવા બ્લોકની સાથે. બધાને જય દ્વારકાધીશ, જય માતાજી, બાય બાય.